વડોદરા શહેર નજીક આજવા રોડ પર આવેલ જોય ઈ બાઇક બનાવતી કંપનીમાં મોડી રાત્રે અચાનક આગનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો. આ બનાવને લઈને તાત્કાલિક ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ભીષણ આગને ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. વડોદરા શહેર નજીક આવેલ આજવા સિગ્મા કોલેજ રોડ પર જોય ઈ બાઇક બનાવતી કંપનીમાં આગની માહિતી ફાયર વિભાગને રાત્રે 12 વાગે મળી હતી. કંપનીમાં રહેલ ઇલેક્ટ્રિક વાહનો અને ડ્રાય બેટરીમાં ઓવરહીટિંગના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું. જોકે આગ કંપનીમાં આવેલ કમ્પાઉન્ડના 3 શેડમાં પડેલ સ્ક્રેપ મટીરિયલમાં લાગી હોવાનું કંપનીના પ્રોડક્શન ઇન્ચાર્જે જણાવ્યું હતું. આગનો કોલ મળતા પાણીગેટ, દાંડિયા બજાર, ટીઆરસી, જીઆઈડીસી અને છાણી TP13 ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને 5 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગના બનાવમાં પ્લાસ્ટિક મટીરિયલ હોવાથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની ઘટનામાં સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ નથી, પરંતુ સ્ક્રેપનો સામાન બળીને ખાક થઈ ગયો હતો. કંપનીના પ્રોડક્શન વિભાગના ઇન્ચાર્જ અલોકભાઈએ જણાવ્યું હતું કે આગ રાત્રે 11 વાગ્યા પછી લાગી હતી અને અમે ફાયર વિભાગને જાણ કરી હતી. આ આગ કંપની સામે આવેલ સ્ક્રેપ મટીરિયલમાં લાગી હતી, જેમાં કંપનીમાં ન ઉપયોગી મટીરિયલ ત્યાં સ્ટોર કરવામાં આવતું હતું. અહીંયા 3 શેડ બનેલા હતા અને ત્યાં અચાનક આગ લાગી હતી. આ તમામ મટીરિયલ બળીને ખાક થઈ ગયું છે, પરંતુ કોઈ જાનહાની થઈ નથી તેવું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ કંપનીમાં ગત ફેબ્રુઆરી મહિનામાં જ કંપનીને તેના માલિકના ઘરે આઈટીના દરોડા પડ્યા હતા.